હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના નવા મસ્ત વ્લોગમાં. મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. સૌથી પહેલાં તો આપણે છોડ પાસે આવ્યા છે, કારણ કે ઘણા ટાઈમથી આપણે છોડ પાસે આવ્યા જ નથી. તો એક છોડ એવો મસ્ત મજાનો છે. આઈ થિંક અત્યારે ખબર ને મેં કળિયું ખીલતું કે ન ખીલતું, કદાચ 12 માસમાં તો ખીલી જાય. સૌથી ભગવાનને પ્રિય હોય ને તો મોગરાના ફૂલ છે. તો કાલ મમ્મી મને કહે, આમાં મોગરાની કળી આવી. કે મેં શું વાત છે? તો કેટલી બધી એક જોડે કળી આવી. જો અત્યારે મેં એક ફૂલ પણ નહોતું મોગરાનું, એને બદલે કેટલી બધી કળીઓ આવી મોગરાની. અને બેકગ્રાઉન્ડમાં તમને અવાજ તો આવતો જ હશે અમારા પ્લાન અમરેલીમાં. જોઈ શકો છો તમે, રાઉન્ડ પર રાઉન્ડ લાગવા માંડ્યા છે 1 by 1. અને મસ્ત મજાનું પપૈયું પણ આટલું મોટું થઈ ગયું છે અમારે, જોઈ શકો તમે. તો પપૈયાને મમ્મીને કહેતી, મમ્મીને આપણે ક્યારો કરી નાખીને તમે તો પપૈયું સરખું મેં ઉજરી જાય. જોકે થઈ તો બહુ મોટું સરસ ગયું છે. એક અહીંયા છે, અને પાત્રાના પાન આટલા છે, તુલસીમાં છે, લીંબુડી છે. લીંબુડીમાં ખબર નહીં લીંબુ ક્યારે આવે. અને મમ્મી જ કાલે જાનું ખામણું કર્યું લીમડાનું, કે થોડુંક પાણી અંદર રહે ને તો એ કે કંઈક સરખો થઈ જાય. હમણાં છે ને ડાળી મસ્ત મજાની નવી એની ફૂટ છે. કૂણપ જુઓ તમે અહીંયા, કૂણું હાથ કરીશ ને તો બ્લર થઈ જશે. જો અહીંયા કૂણું છે. અને અમે એના ફૂલ પણ આવ્યા છે, અમે કહીએ ને ફૂલ પણ એના આવ્યા છે. તો મસ્ત મજાનો લીમડો પણ થઈ ગયો છે, મીઠો લીમડો કહીએ ને આપણે એને. તો તીરખ્યું એટલી મસ્ત છે. તો આટલો હતો આજનો નજારો. અને હા, અહીંયા મરચી છે મારી નાની એવી, એમાં પણ એક નાનું એવું મરચું એવું તમને બતાવું. ઘણા ટાઈમથી હું એમાં જોઉં છું. કેમ ગયું જો હજી આઈ થિંક ક્યાંક હતું તો ખરા, એ જ છે મારે રોજ જોઉં છું. એટલે આમાં મરચાં પણ ક્યારેક આવે અહીં જો ઝીણું એવું. એટલે આવડી એવી છે, પણ જો મરચાં આવ્યા ફૂલ એટલા બધા આવ્યા છે ને, આમાં બધા ફૂલ છે. જો આ ઝીણા દેખાય ને મરચીના ફૂલ છે. તે પહેલાં વિશાલે 4-5 નીકાળી હતી એમાંથી. તો આટલો મસ્ત મજાનો નજારો છે અમારો સવાર મોર્નિંગમાં ફૂલ છોડનો. અહીંયા પણ થોડા ફૂલ છોડને બધું છે અલગ રીતે. તો આટલો નજારો છે સવાર મોર્નિંગનો. આપણે કિચનની તરફ, કારણ કે નાસ્તો જી બધાનો બાકી છે. પણ અમારા પપ્પા નાસ્તો કરવા બેસી ગયા છે, કારણ કે પપ્પાને ભૂખ બહુ લાગે અત્યારમાં. એટલે ખમાય નહીં પપ્પાથી. ખમાય હું પૂરો પણ થઈ ગયો નાસ્તો, જોઈ લો. અત્યારે પપ્પાને મળી લઈ. પપ્પા જય સ્વામિનારાયણ. જઈએ મંદિરે. અત્યારે નાસ્તા પણ થઈ ગયો. પપ્પા મેં તો ભાખરી નથી ખાવી, કે ભાખરી કહેતા મમરા કોણ ખૂટવાડશે? ડબ્બો ભેરો શીખી લ્યો. મેં બધું કિંજલથી મમરા આવ્યા, પણ અહીંથી મેં સૌ ભેરા હતા. તો વિશાલ કે કિંજલના છે ને ખાવ મોળા તીખા નથી, કે મને તીખા ચટપટ આવે ને મજા આવે. કે આપણા રહેવા દે ને એને ઘરે કાઢી નાખી, કે ડબલ તો કરવાની, કે ડબલ છે તો કોઈ ખાશે નહીં, કે પડ્યા રહે કે એમ. એટલે પડ્યા છે એમને કિંજલના ચીવડો છે. કિંજલનો મમરા નથી, સોરી, અમારે ખાલી સેવ મમરા હતા. મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હું તો યાદ નવીનમાં કઈ નહીં. થયા ભાખરી બનાવી છે, પછી નાસ્તો કરશું. આ ભાખરી સાઈડ તો લાગે છે કે ભાખરી મારી લાગે છે એવું છે. કે તમે રોજ એમ કે ભૂખ લાગી. આજે કઈ ફૂડ નથી પાછું મમ્મી. આજ તો બધું હતું ફિનિશ થઈ ગયું. હવે કદાચ હું એકલી જાઉં કે પછી આકાશને લોકો આવે તો અમે 2 જણા જાવી તો થાય, કારણ કે સિટીમાં જવું પડે ફ્રૂટ લેવા બધું. એટલે એવું છે. એટલે મેં પોસિબલ થાય તો હું એકલી જઈશ ને, કરું 2 દિવસ માંડી વાળશું એવું છે. અને અમારે ડ્રાયફ્રૂટ પડ્યું છે, અને અમારા મગ પણ છે. પેલા આપણે ડ્રાયફ્રૂટ ખાઈ લઈશું, અને આપણે 9 આજુબાજુ મગ ખાશું. આપણે કાલે ખાધા હતા, આમાં નમક નાખ્યું તો એટલા મસ્ત લાગતા હતા. અમુક તો પણ ફૂટી પણ ગયા છે, કારણ કે કાલે મેં સવારમાં જ પલાળ્યા હતા એટલા માટે. થોડીક વાર પાણી કાઢી નાખીએ. તો એટલે ડ્રાયફ્રૂટ ખાઈ લઈને પછી દહીં વઘારીને ભગવાનનો થાળ જમાડીને. અને ચકડા છે ને, કદાચ મમ્મી ફરતે બધા ચકડા જોઈને પૂછતો ચકડા છે ને. ક્યારેક હોય આપણે રસોડું સાફ કરી નાખ્યું ને, આપણે સાંજે ખોલીને આવીને આટા મારતા હોય. ઘણી વાર જોયા છે. આપણે દહીં મેળવું, તેલ હોય, લીટો કરીને તો અંદર ન આવે, પડી જાય. સાચી વાત છે, ક્યારેક અંદર હોય પણ એવું થાય. અને કાલે ચકચકાટ જો મેં મમ્મી મસ્ત ફ્રીજ સાફ કરી નાખ્યું. જો કે વધારે મમ્મીએ મહેનત કરી હોય, મેં ઓછી કરી હોય, પણ જો થઈ ગયું છે. અમારા ઘરમાં ખાસિંગ તો ખૂટે જ નહીં, અને ખૂટવા દે પણ નહીં પપ્પા. કારણ કે પપ્પાને એટલી પ્રિય છે ને. પપ્પા કાવો પા ખાસિંગ બહુ ભાવ ને તમને? જઈ ભૂખ લાગે ને કે મુઠ્ઠી ખાઈને તો એનાથી પેટ ભરાય કે એમ. હા, એટલે ફ્રીજમાં હોય તો ખોરી ન થાય ખાસિંગ, એટલે વાંધો ન આવે. હમણાં 2 દિવસ તો હું ખાસિંગ ખાઉં છું, કારણ કે ખાસિંગ તો મારી પ્રિય છે. મજા આવે ખાસિંગ ખાવાની, અને છે મસ્ત ખાસિંગ. એટલે તો ચલો હું મમ્મી જોઉં છું ફ્રીજ સામે રેડી.
કોથળી મૂકી જ કરી તારવાલાની અત્યારે યાદ આવી જો દેખાય ઠેક મખાના છે મખાના બહુ પેલા હું નાકાશ ગયા ને એટલે આવ્યા હતા તો ફૂદી ફ્લેવર હતા અને એમનું નથી એટલા બધા ભાવતા મમરા જોડે જ ભાવે છે કારણ કે બહુ મસાલાવાળા છે ફૂદીનો ટેસ્ટ વધારે છે મમરા ચેવડાનું કંઈક હોય ને જોડે ભાવ એવું છે પણ ચલો વાતો નથી કરી આપણે ફટાફટ હવે પેલા દહીં વઘાર લઈ અને ડ્રાય ફ્રૂટ ખાઈ લઈએ જરા દયા થોડું ખાટું થઈ જશે ઓ માય ગોડ ફ્રીજમાં મૂકવા ગઈ ને હા. નાઈ હા થોડું વધારે એવું થઈ જશે કાંઈ ટેસ્ટ કરી ના કર્યું તો કે મારે તો ખાટો હાલશે તમે નહીં ખાતા મહેરબાની કરી મમ્મીને કે કેવું છે કે જરીક ખાટો ખાશે ને લાખો દિવસ માથું ચડશે કે ન પૂછો વાત એટલે સ્પેશિયલ મોળું દઈને ચાઈને મેળવી છે છાશનું અલગ આપણે કરીએ અને ખાવા માટે સ્પેશિયલ મોળું હોય એટલે હમણાં ચેક કરી લો કે એવું છે અગર નહીં ખવાય તો દૂધ ને ભાખરી ખાઈ લેશું આપણે રેડી ચલો અત્યારે વાગે છે 9:30 અને મારો મેં ખજાનો બહાર કાઢ્યો છે અને પાયલને અત્યારે મારે ઠપકો આપવો પડ્યો મેં મારે ડ્રોઈંગ બુક લીધી હતી કે હા અહીં કે મેં ક્યાં છે એ કે મારા રૂમમાં એ કે કબાટ છે ને એમાં નીચે મૂકી ભેજ હતો ને એટલે મેં કીધું બહુ સરસ લ્યો મેં કીધું તો અત્યારે જો ન્યા બેણે મૂકી હતી અને આ ભેજવાળી થઈ ગઈ આખી બહુ આ ડ્રોઈંગ બધું મારું કરેલું છે આ બધી ભેજવાળી લાગી ગઈ અહીંયા ત્યારે હું શીખતી ને પાર્લરનું ત્યારે મહેંદીને કોર્સ કરતી આ કટિંગ કોણે કરી નાખ્યું જો ખરા એમાં કેટલી મસ્ત ઢીંગલી દોરી હતી આ જોતો અહીંથી ને રોહી રોહી છે કોને ખબર આખી ઢીંગલી જો આખી એટલી મસ્ત મેં દોરી હતી કારણ કે આપણે છે ને ડ્રોઈંગ આપણે મહેંદીમાં વચ્ચે આપણે કરવાનું આવે એ ડ્રોઈંગનું વચ્ચેનું હતું આ મહેંદીનું વચ્ચે તો ગણપતિ હતા અલગ અલગ બધું જો આ બધું શીખી હતી હું જો આ બધું મારું ડ્રોઈંગ છે અત્યારે મને મન છે ડ્રોઈંગ દોરવાનું તો મારી ડ્રોઈંગ બુક ક્યાં છે મેં એમાં હું ડ્રોઈંગ દોરું મેં કંઈક ને કંઈક ચિત્ર મેં એમ જો આ બધા ચિત્ર છે આ ગણપતિ જ છે બધા અલગ અલગ કારણ કે આપણે દુલ્હન મહેંદી હોય ને એમાં અલગ અલગ બધી આવી રીતના આપણે કરવાની હોય હા દુલ્હન મહેંદીમાં બધે હોય જ એ વસ્તુ તો કેવું મસ્ત બધું શીખી હતી કેવી મારી યાદગાર હતી આ આખી ઓલી થઈ ગઈ વસ્તુ હોય ને તાર લઈ જાય પણ મને તો ખૂણિયામાં જ પડી હતી ખૂણિયામાં આપણે કોઈ નડતી હતી નહીં ખૂણિયામાં કેટલો મોટો ખાલી છે એમનો તો મેં તો પડી રહેશે એમનો મેં તો એમ તો જો આ આખા ગણપતિ મેં દોર્યા હતા અને પહેલેથી મને ગણપતિનો ખબર નહીં બહુ એટલે બહુ શોખ હતો હું પેલા રંગોળી કરતી તો ગણપતિ જ કરતી હા ગણપતિ જ કરતી તો અલગ અલગ ગણપતિ છે આ જો વાસળીવાળા છે આખા ઊભા એવા પછી આ દુલ્હન છે આપણે જે મહેંદીમાં અંદર કરવાના આવે ને હા હા એ દુલ્હા છે સોરી અને દુલ્હન અહીંયા છે મોટા મોટા અંબોડાવાળી અને આપણે કળશ ને આપણે આવે ને ઢોલ ને એ છે આ શરણાઈની બધું અને અહીંયા જો ગણપતિ રહ્યા આજે જોઉં છું જો હા એ ગણપતિ જ છે બે એક મેડમે કર્યા એક મેં કર્યો આમાં એક મેડમે કર્યું એક મેં કર્યું હોય એક એક વસ્તુ મેડમ આપણે શીખડાવતા હોય આ બધી આપણે દુલ્હન મહેંદી હોય ને એની જ છે વચ્ચેનું આ તો તૈયાર હોય ને રંગોળી દોરેલી એ મેં જ કરીશ મમ્મી બધી દોરેલી છે તો મેં જ દોરીશ બધી આ પીછું જો વચ્ચે કંઈકથી આવ્યું છે મૂક્યું હતું મેં રંગોળી શું મહેંદી બધી મેં જ દોરેલી છે A to Z મારા ચોપડામાં તો હું જ દોરું ને કોણ દોરી જાય અલગ અલગ આપણે સાઈડર મહેંદી કહીએ ને બધી સાઈડર હતી ત્યારે શીખાવતી હતી તો એટલી કરતી હું બંધ થઈ ગઈ હા દોરી તો આવડી ગઈ બધી. પણ મને મહેંદીનો છે ને આમ ઇન્ટરેસ્ટ ખરો પણ બહુ બેસવું પડે ને જાજી વાર એટલે મેં તો એ વસ્તુ નહીં મેં કીધું વાર બહુ લાગે એવું થાય જો બધી મારી તો મહેંદી યાદ આવ્યું થાય છે પોર યાદ આવ્યું તો નાખી દેવો પડે તો નાખી દેવું પડે બીજું સવાસ જાય એટલે વધારે ઓલું થઈ જાય હા તો જો ભેજવાળો ભીનો છે હજી. એટલે જ કહું છું, ભીનો છે ચોપડો આખો જો આમાં મોરલા ને દુલ્હન ને બધું છે ને અલગ અલગ બધું જો હા, આમાં એમાં દુલ્હન છે એમાંય દુલ્હન છે જોઈ દુલ્હન નામાં દુલ્હા કહેવાય હા દુલ્હા સ્ત્રી એટલે દુલ્હન ને મમ્મી બે માં દુલ્હન જ દોરીશ મેં અત્યારે તો બેયમાં છે. એમાં નથવાળી છે હા શીખતા હોય એટલે અલગ અલગ બધું દોર્યું હોય જો આ રેડ છે ને મેડમે દોર્યું છે ને બાકી પાછું ફૂલ મેં દોર્યા સાઈડમાં એવા મસ્ત અને જો આ બધું ડાગલો ને બધું જો કેવું મસ્ત બટરફ્લાય છે પછી આમાં ફિશ છે અહીંથી આમ આખી માછલી. અને આ આમ તમે ગણો તો ડાગલો ને ગણો તો તમે બિલાડી ટાઈપનું છે એનું મુખાર બિંદ અને આખો મોરલો છે સાઈડમાં છે તો કેટલું મસ્ત ડ્રોઈંગ કર્યું હતું જો આ રહ્યું જો આ મોરલો જ છે જો બે મોરલા છે હા એ બે મોરલા છે સાઈડમાં મોરલો છે મમ્મી અને આ બે ફિશ છે આ ફિશ છે અહીંથી અને અહીંથી આ ફિશ છે આખી રીતની તો મસ્ત ડ્રોઈંગ કર્યું હતું બધું મારું તો જબરું ડ્રોઈંગ હતું કારણ કે ડ્રોઈંગમાં તમને ખબર છે મમ્મી મારે 7મા ધોરણમાં ખબર ને પહેલો નંબર આવ્યો હતો મારે રાજ્ય કક્ષામાં પહેલો આવ્યો હતો જૂનો આવ્યો મારે એવું થયું પછી શેરડી મળ્યું હતું. ના શર્ટ મળ્યું હતું તો કેટલું મસ્ત એનું આ કૃષ્ણ છે દોર્યા હતા મેં અલગ અલગ બધું બહુ દોર્યું હતું પૂરું થઈ ગયું અને આ વાનગીની ચોપડી મારી ઉનેરી વાનગી. હા એ જો ત્યાં જ હતી મેં તો પાયલ તાર ત્યાં નહોતું મૂકવું આમ જો આખું આમ જો
એ તો દાંત કાઢે કે દીદી મને શું ખબર એવું થઈ જાય મેં તો ભેજવાળી વસ્તુ મેં તો ભેજવાળી થઈ જ છે ને વસ્તુ મેં કીધું એ તો મને યાદ આવે ઓટલા ને તો હળી હોય હાવ એટલે હાવ હળીને ઠેકાણે થઈ ગઈ બધી વસ્તુ પૂરું થઈ જાય બધું તો આમાં જે આપણે શીખવું હોય ને એ બધું હા પેલા આજ લીધી હતી ને પેલા તો ક્યાં કઈ ફોન હતા આપણી પાસે આમાં જોજે ને બધું બનાવતો નથી ને બનાવવું ગમે એ વસ્તુ એટલે એ કે તમારા ભાઈ કે હવે બેન તો હારે હવે ગઈ હવે ન જોતું કે ત્યાં મૂક દે કે મેં તો ભાઈને બહુ ખબર મેં કીધું હા તો બે ત્યારે મારો ખજાનો નીકળો એટલે જ ને ડ્રોઈંગ વસ્તુ છે ને અનરી વાનગી પણ તમે ભવિષ્યમાં ગમે ત્યારે એ વસ્તુ આપણે કામ આવે ક્યાંક દોરવું હોય ક્યાંક બનાવવું હોય અને જોડે જો આજ આપણે કે ને જનરલ નોલેજ એ હોત જ નીકળી મેં તો લાવ કંઈક કાઢીએ ને થોડું ઘણું વાંચીએ પ્રવૃત્તિ કર્યું અત્યારે મને ડ્રોઈંગ જ પહેલાં તો કરું હતું ડ્રોઈંગનું જેટલું મન થયું હતું મને પણ હવે એમાં કંઈ છે નહીં આ પાયલ કે પાઉચ મારું લઈને જઈએ પેન્સિલ ને બધું એમાં છે મારી પાસે કે ત્યાં તમને કાંઈ નહીં મળે એ કે મેં તો કાંઈ નહીં ચલો અત્યારે મેં તો ઘડીક વાંચશું અને પછી કરશું બીજું કંઈક ને કંઈક બીજું શું હવે ચલો હા 9:30 તો થઈ ગયો ઓલરેડી અત્યારે તો 11:30 સાથે આજની બપોરની રસોઈની તૈયારી મસ્ત મજાની થઈ રહી છે આજે કંઈક હેલ્ધી અને ટેસ્ટી અને ફટાફટ ન બને એવું પણ થોડી વાર લાગે પણ એવું મસ્ત મજાનું ભોજન છે આજે છે પુલાવ અને કઢી તો અમારે કંઈ શાક રોટલીની કંઈ જરૂર પડે નહીં શાક ને રોટલીની કંઈ જરૂર પડે નહીં તો ચાલી જાય કઢીને પુલાવ પપ્પા સવાર પૂછો પપ્પા મને કઢી પુલાવ જાય છે મને કે લાગે ને લાગે મેં તો લઈ ગયેલું શાકભાજી પછી તમે મેં ગોડાવાનું જાઓ પપ્પા 8:30 વાગે સવારમાં દુકાન હોય ને તે એવા કેપ્સિકમ ગાજર ને બધું છે જ વોશ કરીને કટિંગ કરવાનું બાકી છે કાજુના 2 પીસીસ કરી નાખ્યા મમ્મી જોઈએ થાણા સુધારે છે જોડે કાકડી ખાવા માટે સ્પેશિયલ મગાવી મસ્ત મજાની કૂણી તો ખાશું કાકડી લેવાશે કીધું તું મેં લેતા જાઉં કાકડી જોડે એટલા માટે કાજુથી પહેલાં મગાવ્યા ને પુલાવ બનાવતી બહુ બધા પપ્પા કાજુ લેવા હતા વિશાલભાઈ રોજ બપોર જમીન મૂકવાની જેમ એક બે કાજુ ખાય 10 થી 12 હા 10 થી 12 દાણા છે મેં એટલે કાંઈ થશે નહીં મેં તો વસે જોતા પૂરતા લાવવા મેં કીધું જે મારે બનાવવાનું તે મારે લાવવા જ પડે તો વધારે એક્સ્ટ્રા હોય ને ખવાઈ જાય છે એટલા માટે હા અને એમ કહે આપણે બાસમતી રાઈસ કારણ કે પુલાવમાં અને જીરા રાઈસમાં એ જ વધારે મજા આવે ખાવાની બાકી નોર્મલ તો આપણે ખાતા જ હોય અલગ ભાત હોય મમ્મી ધાણા કટિંગ કરે એટલી વારમાં આપણે કેપ્સિકમ ને ગાજર બધું કટિંગ કરીએ ને પછી છેલ્લે આપણે કઢી બઢી કરશું નહીં મમ્મી હા કઢી કરશું હિરાડાની કઢી અને કઢી પુલાવ મજા આવે ખાવાની એમ ટેસ્ટ અલગ જ આવે તો પપ્પા ફ્લાવર કદાચ ભૂલી ગયા છે કે અહીંયા હતું નહીં કે ખબર નહીં ફ્લાવર તો વગર ખોટું પણ મેં તો હવે કાંઈ નહીં તો રૂપિયાનું બંડલ આવવા લાગે છે તો રૂપિયાનું બંડલ તો ક્યાંથી આવે કાલું આવે ધોયું હોય ને લિક્વિડ થી હા એટલે લિક્વિડ હાથમાં હતું ન હોય એટલે કદાચ એવું થતું હોય કહેવત છે ને મમ્મી કે હાથમાં ખંજોલ આવે ને એટલે રૂપિયા આવે એવું કહેવત છે ઘણા વાર સાચું પડતું હોય એટલે ઘણા એમ થાય કે આ કહેવત સાચી પડે એમ એવું બધું છે એટલે જ ને તો ચલો હવે આપણે ફ્લાવર તો કંઈ મળ્યું નથી કોબી છે હા ગાજર ને કેપ્સિકમ ચાલશે બીજું ફ્લાવર તો ટેસ્ટ વધારે મસ્ત આવે અહીં સોસાયટીમાં લારી એકલી ભાઈ પાસે નહોતું ઈળું વાળા બહુ હોય હા એટલે જ ને કાંઈ નહીં ચલો હવે આપણે કટિંગ કરી ને અમારા ઘરવાળાનો ફોન આવ્યો છે તો વાત કરી લઈએ તો અહીં સરસ મજાના મસ્ત આપણા ભાત ચડીને રેડી થઈ ગયા છે બાસમતી અને આપણે કઢી ઉકળી ગઈ છે મતલબ થોડીક બાકી છે વઘાર પણ થઈ ગયો છે કઢીનો મસ્ત મજાનું તો ધીમા થોડી બધું ઉકળવા રાખી છે મમ્મી મને આજે કે મને હળદર નાખવાની જ કે નહીં હો નાખતા કે હળદર હોય તો મમ્મીએ કારણ કે હું બધું શાકભાજી કટિંગ કરતી એટલે મમ્મીએ ડોઈ એટલે મને પૂછતા હતા એટલા માટે અહીંયા બધું આપણું શાકભાજી કટિંગ થઈ ગયું બધું કારણ કે ઝીણું ઝીણું કટિંગ કરો તો બહુ વાર લાગી જાય ખાલી આપણે કહે કે ખાલી કઢી પુલાવ જ કરવા છે તો એ ફ્લાવર પાણીમાં જ રાખ્યું કારણ કે થોડું ઘણું જીવતા તે હોય બધું નીકળી જાય પાણીમાં એટલે પાછી 2 વાર ધોઈ પછી પાછું આપણે યુઝ કરશું અને કોબી છે ફ્લાવર છે હા અને વાતી હતી કેપ્સિકમ ને વાતી હતી કે ફ્લાવર નહોતું ઘરે પપ્પાને મેં કીધું પપ્પા તમે ફ્લાવર તમને મગાવ્યું હતું મેં તમે ભૂલી ગયા નથી તે મને કીધું જ નથી કે અને મને ખબર મારા હું આઈટમ જોતી પણ મેં કીધું હતું પપ્પા તમને ફ્લાવર મગાવ્યું હતું કે નાના હતી કે મગાવ્યું હતું તો લાવવું નહીં કે મને ખબર મારે કઈ વસ્તુ શાકભાજી જોતી મેં તો મગાવ્યું જ છે ડિસ્કસ ને પપ્પા કે વાંધો નહીં કે હમણાં જાવ છું બરાબર લેતા આવું મેં તો વાંધો ચલો એટલે ફ્લાવર આવી ગયું એટલે કાંઈ ટેન્શન છે ને ન હોતા ટ્રાય કરે ફ્લાવર વગર કે કેવું બને છે પણ એની વસ્તુ આવી ગયું તો વાંધો નથી અને આપણે તેલ મૂકી દીધું સાઈડમાં અને ધોળા પણ નીકળી હમણાં મસ્ત મજાના તો ઘડીક સગડી બંધ કરી દઈએ અને મસ્ત મજાના આપણે વઘાર કરી બધું શાકભાજી તળી જાય પછી આપણે એમાં ચલો ભાત એડ કરવાના છે આવું ક્યારેક ક્યારેક થઈ જાય આવું સગડી હતી ને પહેલાં અમારે બહુ સારી હતી આવું એમાં ન થતું તો બંધ કર્યા પછી એટલી હીટ આપે ને કે તમારે તે થોડું બળી જાય અને ક્યાંક નીચે તેલ તમારે લઈ લેવું પડે એવું થાય પણ અલગ અલગ સગડી હોય અલગ અલગ વર્ઝન આવે ને કારણ કે કેટલા વર્ષ પહેલાંની હતી અને અત્યારના વર્ઝનની છે એટલે એવું કંઈક હશે મારા ખ્યાલ પ્રમાણે ચલો ફટાફટ આપણે સ્ટાર્ટ કરી દઈએ હવે
તો અત્યારે વાગ્યા છે 12:15 જેવું થયું છે અને મસ્ત મજાનો ભગવાન આપણે થાળ મેં જમાડ્યો. પપ્પા કે ઉતાવળ રાખો, ઉતાવળ કે હવે ઉતાવળે કે એમ શરીરમાં પપ્પાને ધુજારી આવવા મળી જાય. પપ્પા શરીરમાં ધુજારી આવવા મળી. પણ સવાર ખાલી મમરા ખાવાના કે નહીં આજે? હળવો નાસ્તો કરે ને એટલે વધારે ભૂખ લાગે. હા હા. જો હમણાં ઉખડી એવું હોય ને, ઉખડી ગાંઠિયા ને એવું મોઢું તો માલ માલ જ નાખે. કામ મમ્મી જઈ હોય તો પછી ભૂખ લાગે એમ. હા હળવો નાસ્તો એ તો છે જ ને. હળવો નાસ્તા વધારે ભૂખ લાગે. ધ્રુજારી આવે. ઉખડી ગાંઠી ખાધું તો ધ્રુજારી ન આવે. તો હું વાત કરતા ઢીંગલીની બહુ ભાગશાળી છે એમ બીજા આપણી. મેં કેટલી વસ્તુ થઈ બીજા ભાગશાળી બહુ છે બધા ગિફ્ટ એટલી મોકલાવે છે. હા અત્યારે ઢીંગલીને આપણે લાડવામાં લઈ જાય બધા દાગીના ગણતા હતા મમ્મી. ટોટલ કેટલા દાગીના થયા બધાથી ચાંદી અને સોનું હે ને? હા એટલે મમ્મી કે ઢીંગલી આપણે ભાગશાળી મમ્મી કીધું છોકરી એમથી ભાગશાળી જોઈએ. મેં કીધું ગમે રીતે આમ નહીં તો આમ હોય એવું ન કે અત્યારે મળ્યું છે. અમુક મોટું થાય ને તો અમુક વસ્તુ બધી મળે. હા એટલે અમુક ગમે રીતે ભાગશાળી છોકરી હોય એમ. લક્ષ્મીજીનું સ્વરૂપ છે ને. હા લક્ષ્મી તો ભાગશાળી કહેવાય ને. ભાગશાળી જ કહેવાય. હા કાંઈ નહીં ચલો જમવા બેસી જાય. છોકરો છે ને મમ્મી આપણી વાલી લાગે એટલે બધાને કંઈક ને કંઈક થાય કે કંઈક ને કંઈક દેવું જ છે એવું મન થાય, ઓટોમેટિક મન થાય એવું થાય. કાંઈ ના લો ભગવાને થાળ જમી લીધો છે કારણ 5-10 મિનિટ થઈ ગઈ થાળ મેં કોઈ મમ્મી પાસે જલસા કરે છે પણ ફોન આવ્યો ને કે વસ્તુ લાવી પણ નહીં હો કાંઈ લાવી નથી મેં કીધું ત્યારે પહેરીને મેં ત્યારે હું ખોટી મેં વસ્તુ લેવી મેં કીધું એટલે જ ને. હા હા શરૂ છે ને, શરૂ થાય બપોર 12 વાગે ને કદાચ ફ્રી થોડા ઘણા છાટા બાટા મારવા ગયા છે એમાં અંદર એક્ઝિબિશનમાં એટલે હા બપોર 12 ટાઈમ થી લોકોને તો તઈ પણ મુંબઈ તો બધું મોટું ચાલે છે ત્યાં ને હવા. હા અત્યારે બપોર આપણે અત્યારે બપોર 12 વાગે એ લોકો કદાચ અત્યારે સવાર પડતું છે બપોર 12 વાગે એવું લાગે મને. એ લોકોને જમવાનું હા એ લોકોને જમવાનું 3-4 વાગે પપ્પા બપોરનું ને સાંજનું 11 વાગે હોય કોકને 10-10 ને 11 એ જ ટાઈમ છે મુંબઈમાં જમવામાં. હા થઈ જાય ને અલગ અલગ બધાનું હોય ને એવી રીતના છે. કાંઈ ચલો આપણે જમી લઈ નિરાતે. હાલો તો મસ્ત મજાના પુલાવ રેડી થઈ ગયા અને મમ્મી ને પપ્પાએ શરૂ કરી દીધું. પપ્પા કે 1 નંબર છે એ ઘટે ને એટલે જ પછી પપ્પા શાક બંધ રાખ્યું ખાલી કઢી પુલાવ હોય ને ધરાઈને ખાઈએ કે આપણે નડે નાય પણ શાક રોટલી હોય એટલે એમ જ થાય. આપણે શાક રોટલી ફૂલ ખવાઈ જાય પછી છેલ્લે વધારે આ ખાય એટલે કવટાવો જ પડે દર વખતે. હજમ થઈ જાય બધા થાળી ભરી ભરી કઢી પુલાવ બધા એન્જોય કરે મમ્મી ભાઈ ને. હજુ મારે કઢી પુલાવ અહીંયા રેડી થઈ ગઈ છે ફટાફટ ખાઈ લઈએ. હા અમારે વિશાલ આકાશ પપ્પા તો પુલાવ લઈને આમાં ચમચામાં કાજુ કાજુ હોય ને લઈને વીણી લઈએ એમાં પછી ખાય કારણ કે અલગ તમે કાજુ ખાવ આમાં કાજુનો ટેસ્ટ અલગ જ આવે. તળાઈ જાય કાજુ અંદર સમજાણું મિક્સ થઈ જાય મસાલા થઈ જાય બધો મસાલો નાખ્યો એટલે મજા આવે. હા તમે તો તમે લાવો એટલે નાખી દઈ તમે લાવ્યો એટલે નાખ્યા. હા કાંઈ ચલો એ તો પપ્પા માપમાં હોય ને સારું લાગે ગમે એ વસ્તુ તો જ મજા ટેસ્ટ આવે. તો મેં મમ્મી અત્યારે ખુરશી ધોઈ હતી કલાક થઈ કારણ કે 4 વાગ્યાને શરૂ કરી હતી કોરી થઈ ગઈ. પપ્પા ગાડી બહાર કાઢે એટલે પપ્પા કે ખુરશી ભેગી પહેલાં જ કરવી પડશે એટલે અત્યારે ગાડી બહાર કાઢે છે. અને અત્યારે મસ્ત મજાના ન્યૂઝ છે કે કિંજલ મેડમ નિયાઝ પપ્પા કેમ અત્યારે આવે છે કે પપ્પાને ખબર હોય નહીં અમારે બધી શું વાત થતી હોય પપ્પા. તમે આપણે આખો દી મંદિરે હોય તમને શું વાતની ખબર હોય. હા તો ત્યારે કિંજલ ને લોકો આવે છે અહીંયા કારણ કે મેં સ્પેશિયલ ફોન કર્યો મેં તો જીજુની મુંબઈ છે મેં કીધું હજી પ્રમદી આવવાના છે કીધું એક બી દિવસ આવો મને એક દિવસ હું ધક્કો ખાવો વારે વારે કે મેં આવીને ભાઈ હારે રહેવા મળે કે બાને મેં તો 4-5 દિવસ છે પછી કોઈ નહીં હોય મેં એમ કે સારું એવું કરો એટલે પછી હવે બસમાં આવે છે ત્યારે કારણ કે પોસિબલ તો છે નહીં મોટી ગાડીનું એટલે રાધેશ્યામ મોટું અમારે છે અહીંયા બાય બસ ત્યાં ઉતરવાનું બધા એટલે પપ્પા અહીંયા લેવા જશે. ગુડ ન્યૂઝ અત્યારે એ છે કે કિરણ મેડમ અત્યારે આવે છે ફાણકી બાણકી બધી એ આવે પછી કે કેતી ને કકડાટ કરે મેં કકડાટી બેદી હોય મેં તો ખાલી કહેવાનું હોય તો ખીજાવાનું હોય છોકરા મેં ત્યાં હેલા જ કરે મેં કે તો વાંધો નહીં ચાલો આવી જઈએ એટલે ફોન આવ્યો તો 4 વાગે કેમ આવશે એવું છે. અને જો અહીંયા નાસ્તો થોડુંક પહેલાં કરી લીધું આપણે હજી પછી તરબૂચ છે મમ્મી તરબૂચ ખાવા હાલી કે તમે 2 ફળવા ખાઈ તરબૂચ કે દિવસનું મેં ખાધું નથી અહીંયા પછી મેં તરબૂચ ચાખ્યું જ નથી. તરબૂચ ખાવશો એટલે એટલું મોડું કડું થઈ જાય ને આખો દિવસ મતલબ જ્યારે ખાધો ને પછી મૂડ બગડી જ જાય એવું થઈ જાય. મમ્મી ખ્યાલ નહીં કે 2 ફળવા ખાઈને પછી બીજું ખાઈ લેજે એટલે ટ્રાય મારું છું તરબૂચ 2-3 ફળવા ખાઈને પછી એવું લાગે ને કે ખાશું એવું કે ભાઈ મોઢું આખું મોઢાનું ટેસ્ટ ચેન્જ થઈ જાય કે ખાશું એવું લાગે તો પણ અત્યારે મને
મન તો થયું જ છે તરબૂચ ખાવાનું ગરમી એટલી છે ને એમ તો પેટમાં કંઈ ઠંડુ નાખીને તો મોજ પડી જાય એટલા માટે થોડું તરબૂચ ખાઈ લઈ મમ્મી આ તો થાકી ગયા કા મમ્મી આ તો હું કામ કર્યું બપોર વચ્ચે રસોડું જોયું હા આખું અંગૂઠે પોપટ શું પકાવ્યો છે અંગૂઠો પકવાયો હવામાં મંદિરે બેન કથા કરતા હોય ને હા હા એટલે દરવાજો ખુલ્લો હોય મંદિરનો એટલે સામો સૂર્યનારાયણ સામા આવે હા હા તે આજ તો નિધિબેન કથા કરતા જેમ નહોતું લાગતું માલતીબેન પાસે સીધો પ્રકાશ પડ્યો બે બેઠા હતા ને હા તે તડકો સીધો આમ આંખ અમારી એમ થાય છે ને એને એવું થાય ન ખુલે એ દરવાજો હું બંધ કરવા ગઈ ને તે એક દરવાજો તો બેન કે ને આમ બીજો બંધ કરવા કરતા ગયા પણ તોય કાંઈ ન ફેર પડે મેં કીધું આ બંધ કરી દો ઊભી થઈને દરવાજો ઓલો બંધ કરવા ગઈ ને ઓલો આમ ખોલવા ગઈ ને બે વિશે અંગૂઠો આવ્યો હા એટલે તે તો ઘડીક બહુ જ દુખ્યું પણ આખો અંગૂઠો મેં જોયો તમે નખ આખો કાળો થઈ ગયો છે અત્યારે તો અને દુખે છે સવારના બહુ દુખે છે હા મને બપોરે બામ લગાવ્યું હતું પછી આમ લગાવ્યું મેં હા, બીજો હા. પાટો બાંધ્યો ને આમ હરખું રે ઠંડુ લાગે બીજો હા પાટો બાંધ્યો. છે કાંઈ ચલો તરબૂચ ખાઈ લઈ પછી લોકો આવે એટલે મળીએ આપણે હા 11 વાગ્યા છે ફીટ 6:45 અને તમે સામાન જોઈને લાગતું છે કે અમારા મેડમ આવી ગયા છે મોટી બેગ આવી રહી હા એમ અને એટલી મસ્ત કિંજલામાં ફેસિલિટીમાં આવી છે ને આજે તો વાત પૂછમાં ખુલ્લી રિક્ષા કુદરતી એસીમાં એસીમાં હા એમાં પણ ખરેખર રેડી મજા આવે ખુલ્લામાં બસ નહોતી આવી પછી રિક્ષા હતી તો પછી મારે માસી કે રિક્ષા વયા જાય કે ઠેક બધા એવો એટલે વાંધો ન આવે થઈ જાય હા સારું તમે વી એવા ટાઈમે હે લાગે જ છે બે ત્રણ દિવસમાં તારા તો ઇન્સ્ટન્ટ છે ને જે હોય મારે છે અહીંયા આવો વિદાલ એટલે છે ને મારું મોઢું મોટું થઈ જાય ને અહીં જાડી થઈ જાય થોડા દિવસમાં હા ન્યાય મારે આરામ જ હોય એની જેમ પણ હું પિયરમાં છે ને પવન લાગે ને ખાલી તોય ફેર પડે એવું હોય ત્યાં જો એટલે આખી બોડી શેપમાં આવી જાય ને અહીંયા છે ને બોડી આમ વધી જાય એવું દેખાય આપણે શું પણ મતલબ એવું માઇન્ડમાં ન રાખી પતલું થાવું જવું ત્યાં થોડું આપણે ખુદ ઉપર એટલે ખુદ કંટ્રોલ કરી ટેન્શન આમ રે આમ કામ નો પણ આમ અંદર આમનું રે હા ના તો ઈ જવાબદારી મતલબ કાંઈ એટલે કાંઈ હોય જ નહીં એક પ્રકારની વિડિયો કોલિંગ કરો તમે જો ખુલ્લી રિક્ષામાં બેઠા એવું વાત છે કે ત્યાં તો બધા કસ્ટમર બધા હતા હા ટ્રાફિક હોય ને તો ફૂલ એક્ઝિબિશન લોકો હા રાતે 5:50-9 વાગે હમણાં તો બે ત્રણ દિવસ થયા એકલા હવે અમે તો સરસ સરસ ઢીંગલીઓ બે ક્યાં વહી ગયું માર્યું ઢેંગલીઓ ખચવાઈ ગયું આપણે માસી આવે ને એને જતી રહ્યું છે છે. અત્યારે સાંજે લઈ આવશું કઈ વાંધો ચલો બેસો હવે બરોબર ખા